શું તમને ખબર છે ગુજરાતી ન્યૂઝ? આજના મિત્રો વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો ગુજરાતમાં મિત્રો ક્યાં ક્યાં ઠેકાણે મિત્રો વરસાદ પડવાનો છે અને મિત્રો ક્યાં ક્યાં વરસાદ મિત્રો આવવાનો છે અને ક્યાં અતિશય વાવાઝોડું અને પવન ફૂંકાવાનો છે. મિત્રો જો વરસાદ પડતા પહેલાં મિત્રો તમને જણાવવામાં આવે છે કે ક્યાં ક્યાં ઠેકાણે મિત્રો વરસાદ પડશે એની મિત્રો તમામ પ્રકારની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વિડીયો મિત્રો અંત સુધી જોઈજો. સૌપ્રથમ તમને વાત કરવામાં અમદાવાદમાં અને ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા વગેરે વગેરે જિલ્લામાં અને તાલુકામાં વરસાદ પડવાની સંખ્યા છે અને મિત્રો છૂટાછવાયા એટલે કે મિત્રો ઓછા છાંટા સાથે વરસાદ આવવાનો છે. બરોબર, તો તમે જોઈ શકો છો સુરતમાં ને અમે મિત્રો વરસાદ પડવાની સંખ્યા છે અને તારીખ મિત્રો જણાવી દઉં 15, 16, 17 અને 18 તારીખ અને 19 તારીખનું મિત્રો કાંઈ નક્કી નથી એટલે મિત્રો તમે જોઈ શકો છો. તો આપણે સૌપ્રથમ આપણે જોઈશું અહીંયા મિત્રો વરસાદનું કરીને. તો વરસાદ તમે જોઈ શકો છો આ સુરત બાજુ જે મિત્રો દરિયા કિનારે મિત્રો રહેતા હોય એને વરસાદ વધારે આવે છે. જો વલસાડને પણ મિત્રો વરસાદ આવશે, સુરતમાં વધારે આવશે, જેમ કે ભાવનગરમાં પણ આવશે. ભાવનગર મિત્રો શક્યતા છે આજની મિત્રો શક્યતા છે જે મિત્રો 5 વાગ્યાની. બરોબર, અને ભાવનગરમાં મિત્રો વરસાદ આવે તમને ખબર જ છે 4-5 દિવસ મિત્રો વરસાદ આવી જશે. બરોબર, અને મિત્રો સારી કરીને વાવણ થઈ જશે, જેમ કે ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરની બાજુ મિત્રો વરસાદ ફૂલ આવવાની શક્યતા છે. સુરતમાં અને વલસાડ અને મિત્રો મુંબઈમાં તમને ખબર છે અતિશય મિત્રો વાવાઝોડું છે. બરોબર, અને તમે જોઈ શકો છો સોમવારે અને મંગળવારે અને બુધવાર કરીને ખાસ કરીને મિત્રો વરસાદ આવવાની ફૂલ શક્યતા છે મિત્રો. બરોબર, એટલે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલને. આવડી આ નવી યુટ્યુબ આપણે બનાવી છે, તમે મિત્રો સપોર્ટ કરશો. આ વિડીયો મિત્રો 10 લાઇકનો આપણે ટ્રાય કરી નાખી છે. 10 લાઇક તમે કમ્પ્લીટ કરાવી દો અને મિત્રો સબસ્ક્રાઇબ પણ તમે મિત્રો કરી નાખજો અને વિડીયોને તમે અને જરૂરી શેર કરી નાખો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં બહુ મિત્રો મહેનત લાગતી હોય છે. લાઇક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બરોબર મિત્રો આવી રીતે વરસાદ પડવાનો છે અને મિત્રો શક્યતા ફૂલ છે. જ્યાં તમને દેખાઈ શકતું આવડા તમને દેખાતું હોય, તમને જ્યાં લીલું હોય મિત્રો લીલું જ્યાં વધારે પ્રકારનો વરસાદ પડે છે અને આ બદલાતું હોય છે એટલે મિત્રો કલાકે બદલાય છે અને વરસાદ વધારે પણ ઓછો થઈ શકે છે. બરોબર, એ તમને ખબર થશે ખાસ કરીને. અને મિત્રો આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઇક કરી નાખજો. બરોબર, તો આ તમે જોઈ શકો છો વલસાડને એમ બધે મિત્રો વરસાદ આવશે. ભાવનગરના મિત્રો પણ આવશે પણ 1-2 દિવસ મિત્રો તમને ખબર થશે આવી જાય છે. બરોબર, અને મિત્રો તમને ખબર છે મુંબઈમાં મિત્રો વાવાઝોડા અહીંયાથી મંડરાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં. બરોબર, થોડું ઝૂમ કરી તમને દેખાડી દીધું છે. બરોબર, પૂર્ણામાં ને એ બધે મિત્રો વરસાદ આવી શકશે તે. બરોબર, ઉપલા ગામોમાં પણ વરસાદ આવે અને પડખે આજુબાજુમાં વડોદરા, ભાવનગર, રાજકોટ, ગાંધીધામ, જામનગર, વાપી, પાલનપુર, મહેસાણા, ઠીક છે, બધી જગ્યાએ મિત્રો વરસાદ આવવાનો છે. પોરબંદર ખાસ કરીને આ મિત્રો તમને વડોદરામાં જુઓ. બરોબર, આ મિત્રો 17 અને 18 તારીખનું બહુ દેખાડતા હોય છે અને મિત્રો આ વિડીયો મિત્રો ખોટો નથી બનાવવામાં આવ્યો. 4-5 વિડીયો મિત્રો મેં જોઈ નાખ્યા છે યુટ્યુબ ચેનલમાં અને પછી તમને હું જણાવતો હોઉં છું. આવી રીતે તમને ખોટી રીતે જણાવતો હોતો નથી એટલે મિત્રો વિડીયોને લાઇક કરી નાખજો. બરોબર, અને આ રીતે મિત્રો આવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન હજી ઓલી મિત્રો ઘંટડી હોય છે ને દબાવી નાખો. બરોબર, તો કાંઈ વાંધો નહીં મિત્રો આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો તમે અહીં તમે જોવો મિત્રો આ મિત્રો તાપમાન ને બધું દેખાડતા હોય છે. બરોબર, પણ આપણે મિત્રો વરસાદનું જોવાનું હોય છે અહીં બાદલ. તો આપણે તમે જોઈ શકો છો હવામાનમાં આપણે વાત કરીએ વાવાઝોડાની વાત કરીએ. બરોબર, ત્યાં જો વાવાઝોડા બહુ ફૂંકાઈ રહ્યું છે. જ્યાં તમને આવડા દુધિયા કલરનું દેખાય છે ને દુધિયા કલરનું મિત્રો અહીંયા વધારે પડતો પવન ફૂંકાય છે. બરોબર, એટલે અને તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાન તો હમણાં નહીં હોય કેમ કે વરસાદ આવે એટલે તાપમાન ન હોય. બરોબર, તો આ તમે જોઈ શકો છો વરસાદ અહીં વડોદરામાં ઘણી રીતે પડે છે. વલસાડમાં બહુ ઓછો પડશે 2 દીમાં, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ જરૂર પડશે મિત્રો. બરોબર, અને તમને ખબર થશે કે આમાં ઘણું બધું મિત્રો દેખાડતા હોય છે. બરોબર, આ ભાવનગર ખાસ કરીને તમે જોજો પૂરા સંકળાઈ ગયેલું છે મિત્રો. ભાવનગર, જામનગર અને ઘણી સમાચારમાં અને વરસાદ અને વાવણી આ માટે મિત્રો ખેડૂત ખુશ થશે અને મિત્રો વાવણી કરવા મિત્રો લાગશે. બરોબર, તો તમારું મિત્રો શું કહેવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવજો, કેમ કે આવા આપણે વિડીયો આ ચેનલમાં લાવતા રહેવાના છે. જય હિન્દ, જય ભારત. બરોબર, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જો આ વિડીયોમાં 1000 વ્યૂઝ આવી જાય મિત્રો તો આપણે બીજો વિડીયો લાવવાની શક્યતા છે. તે માટે મિત્રો મને સપોર્ટ કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.